નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 6 દોરવણી એની અંદર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે દોરવણીનો અર્થ, એની પ્રસ્તાવના, એની લાક્ષણિકતાઓ, ત્યારબાદ એનું મહત્ત્વ જોઈ ગયા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરને આગળ વધારીએ તો દોરવણીના તત્વો વિશે આપણે જોઈ જવાનું છે. બોર્ડે આ વર્ષે આપણા અભ્યાસક્રમમાંથી 2020-21 એટલે કે આવનારી બોર્ડની જે પરીક્ષા છે એમાંથી 30% અભ્યાસક્રમ આપણો ઘટાડી દીધો છે. તો આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો દોરવણીના તત્વો જે છે એમાંથી નિરીક્ષણ અને અભિપ્રેરણની અંદર વિદ્યાર્થી મિત્રો એની લાક્ષણિકતાઓ, માસ્લોનો જરૂરિયાતોનો સિદ્ધાંત, નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો આ આપણા અભ્યાસક્રમમાં સામેલ છે. પરંતુ દોરવણીના બે તત્વો જે છે નેતૃત્વ અને માહિતી સંચાર, આ વર્ષ પૂરતું શિક્ષણ વિભાગે આપણા અભ્યાસક્રમમાંથી ઘટાડો કર્યો છે, એટલે આપણે એની તૈયારી કરવાની રહેતી નથી. આવનારી એકમ કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને દોરવણીના તત્વોમાંથી, નિરીક્ષણ અને અભિપ્રેરણમાંથી આપણને પૂછવામાં આવશે. આજે આપણે નિરીક્ષણનો અર્થ અને એના કાર્યો વિશે જોઈ જઈશું. તો આપણે જાણીએ છીએ કે સંચાલનની કુલ 3 સપાટીઓ છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. કોઈ એકમ હોય, મોટું એકમ, એની અંદર આ રીતે પિરામિડની જેમ એક માળખું જોવા મળતું હોય છે. તો દોરવણી શા માટે જરૂરી છે? દોરવણી કોના માટે? તો અહીં આગળ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એના તત્વો અહીં આગળ આપ્યા છે. દોરવણીના તત્વોમાં એક નિરીક્ષણ સમાયેલ છે, અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહન આપવું, નેતૃત્વ એટલે કે નેતાગીરી પૂરવી પાડી, માહિતી સંચારની પ્રક્રિયા ઉપરથી નિમ્નગામી પ્રવૃત્તિ છે દોરવણી, નીચેથી ઉપર અહેવાલ સ્વરૂપે કરેલા કાર્યો દર્શાવવાના રહેતા હોય છે. તો પહેલું આજે આપણે જોઈશું નિરીક્ષણ. કામદારો એટલે કે તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓ, જોબર હોય, ફોરમેન હોય, કર્મચારીઓ, કામદારોનો સમૂહ હોય, આ બધા વ્યક્તિઓ પોતાને સોંપેલું કાર્ય સમયસર કરી રહ્યા છે કે નહીં તેમની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. હવે ઉચ્ચ સપાટી તરફથી મળેલા આદેશો, સૂચનો પ્રમાણે બધા કાર્યો થઈ રહ્યા છે કે નહીં. તો અહીં આગળ દરેક તબક્કે એક સુપરવાઇઝર રાખેલ હોય. એ સુપરવાઇઝરની મુખ્ય જવાબદારી શું હશે? નિરીક્ષણ કરતા રહેવું. ઉપરથી જે પ્રમાણે યોજનાઓ ઘડવામાં આવી છે, જે પ્રમાણે આયોજન ઘડવામાં આવ્યું છે, જે રીતે સત્તાની જવાબદારીની વહેંચણી થઈ છે અને જે રીતે બધા જ કાર્યો પાર પાડવાના છે, દૈનિક હોય, માસિક હોય, ક્વાર્ટરલી હોય કે વાર્ષિક હોય, ચોક્કસ હેતુઓ હોતા જ હોય છે. તો આ હેતુઓને સમયસર પાર કરવા માટે એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવતી હોય છે. આ નિરીક્ષકની મુખ્ય જવાબદારી શું છે? મધ્ય સપાટી તરફથી મળેલા આદેશો, સૂચનો પ્રમાણે તળ સપાટીએ કામ કરતા કર્મચારીઓની પાસેથી કામ કઢાવવું. હવે એ કામ કઢાવવા માટે માત્ર ને માત્ર દેખરેખ રાખવું એટલું પૂરતું જ નથી. એમને કેળવવા પડે, એમને જાળવવા પડે, એમને સતત એમની ઉપર માર્ગદર્શન આપતા રહેવું પડે. આ જવાબદારી હોય છે મુખ્ય નિરીક્ષકની. તો આજે આપણે એના વિશે અભ્યાસ કરવાનું છે. તો પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 63 ઉપર રેખાંકિત આકૃતિ દ્વારા 4 તત્વો છે, આપણે બોર્ડ પર મેં લખેલા જ છે. એમાંથી 2 અભ્યાસક્રમ આપણે નથી. તો પહેલા આપણે જોઈએ નિરીક્ષણ. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. આ બધી બાબતો તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી પડશે, કારણ કે પરીક્ષામાં ગોટાળા કરીને લખશો તો માર્ક મળવા પાત્ર નહીં થાય. તમારા મનમાં શું હોય? ક્લાસની અંદર સુપરવિઝન કરવા માટે શિક્ષક આવે છે, ખંડ નિરીક્ષક, એ સુપરવાઇઝર છે. વિદ્યાર્થી મિત્રો તમે સાચા છો, પરંતુ તમારે ત્યાં આગળ એ વસ્તુ નથી લખવાની. આપણે તમે ઉદાહરણ તરીકે વસ્તુ તમે મને આપી શકો છો, હું પણ તમને સમજાવી શકું છું, પરંતુ પરીક્ષામાં આપણે જે બાબત લખવાની છે, જે સમજાવવાની છે, એ બાબત કોઈ એકમને લગતી હોવી જોઈએ, સંચાલનને લગતી બાબત હોવી જોઈએ. બાકી એક ખંડ નિરીક્ષક પણ વિદ્યાર્થીઓનું સુપરવિઝન કરતો રહેતો હોય છે, જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન પણ આપે, સલાહ સૂચન પણ આપતા હોય છે. ઉપરથી એને સોંપેલું કાર્ય છે એ 3 કલાક કે 3.5 કલાક દરમિયાન વિદ્યાર્થીઓને સંતોષકારક રીતે, શાંતિથી, વ્યવસ્થિત રીતે એક્ઝામ પરીક્ષા આપે એ રીતે એને દેખરેખ રાખવાની હોય છે. પરંતુ એ બાબત
પરીક્ષાલક્ષી છે. આપણે તો અભ્યાસક્રમ કોઈ એકમ, કોઈ ઉદ્યોગ, કોઈ કંપની વિશે કરી રહ્યા છે. એટલે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય મોટાભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું છે. આંતરિક ભાગ સાથે સંકળાયેલું છે, બાહ્ય નહીં, આંતરિક કામો. નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ જોવા મળે છે. જો અહીં આગળ નિમ્ન સપાટીને તળ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે, આપણે જાણીએ છીએ. તો નિરીક્ષણનું કાર્ય મોટાભાગે સંચાલનની કઈ સપાટીએ જોવા મળે છે? તળ સપાટીએ જોવા મળે છે. કામદારો અને ફોરમેન કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે. એટલે અહીં આગળ કામદારો હોય, ફોરમેન હોય કે એપ્રેન્ટિસના કર્મચારીઓ પણ હોય, તો આ લોકોનું જે ઓબ્ઝર્વેશન કરતા રહેશે, મૂલ્યાંકન કરતા રહેતા હશે, દેખરેખ રાખતા હશે, એ વ્યક્તિને નિરીક્ષક કહે છે. અને નિરીક્ષકનું કાર્ય છે નિરીક્ષણનું કરવાનું, મૂલ્યાંકન કરવું. તેને નિરીક્ષક કહે છે. નિરીક્ષક કામદારો અને ફોરમેનને કાર્ય અંગે જવાબદાર હોય છે. સોંપેલું કાર્ય છે સમયસર પૂરું કરવા માટેની જવાબદારી કોની છે? કારણ કે એને સત્તા સોંપવામાં આવી છે. હવે સત્તા આપી છે એટલે એની જવાબદારી પણ બને છે. વ્યવસ્થા તંત્રની અંદર આપણે ઊંડાણમાં સત્તા અને જવાબદારી વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. જે સંચાલનની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. જુઓ, ચાવીરૂપ સ્થાન કોણ ધરાવે છે? નિરીક્ષક. ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીને જોડતી કડી છે. કારણ કે ઉપરથી જે આદેશો મળેલા છે એ તળ સપાટીના કર્મચારીઓ પાસેથી કામ કઢાવવાનું છે. તો નિરીક્ષકની જવાબદારી બનતી હોય છે કે ઉચ્ચ સપાટી તરફથી મળેલા આદેશો અને સૂચનો પ્રમાણે બધા કાર્યો પાર પડી જાય એ માટેના કાર્ય કરતા રહેવું પડતું હોય છે. અને પોતાની જવાબદારી શું બને છે? આ કામો ફોરમેન, કામદારો પાસેથી તમારે કરાવવાના હોય છે સમયસર. નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલા કાર્યોને તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવાની હોય છે. ધંધાકીય એકમના ધ્યેય શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવી અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. કારણ કે એકમની અંદર વિદ્યાર્થી મિત્રો શું હોય છે કે ભૌતિક સાધનો અને માનવીય સમૂહ એટલે વ્યક્તિઓ, કર્મચારીઓ, તો આ બંને વચ્ચે એક એવું સંકલન સાંધવાનું છે કે જેથી કરીને સોંપેલું કાર્ય સમયસર પાર પાડી શકાય. કારણ કે યંત્રો હશે, સાધન સામગ્રી હશે. વર્તમાન સમયની અંદર તો તમે જાણો છો કે ટેકનોલોજીના કારણે યંત્રો વધુ પ્રમાણમાં જોવા મળે છે, કર્મચારીઓ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મનુષ્ય એટલે કે વ્યક્તિ એટલે કે આપણે એમ કહી શકાય કર્મચારી એક જીવંત વ્યક્તિ છે. ભૌતિક સાધનો એ કોઈ જીવંત વ્યક્તિ નથી, એ તો નિર્જીવ છે. તો મનુષ્ય પાસેથી આપણે વધુ પ્રમાણમાં કામ કઢાવી શકીએ છીએ. એ મુદ્દો ભણવાનો આવશે આપણે અભિપ્રાયની અંદર, બરાબર છે. એટલે જેટલું કેળવવામાં આવે, એને જેટલું પ્રોત્સાહન મળે એવું વધુ સારી રીતે પોતાનું કામ આપી શકે છે. એટલે મનુષ્યના કાર્ય, હા એની મર્યાદાઓ રહેલી છે, પરંતુ એને જેટલું અભિપ્રેરણ મળતું જાય એમ વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. એ મુદ્દાની ચર્ચા આપણે અહીંયા કરીશું. પરંતુ અહીંયા વાત આવી ગઈ કે ભૌતિક સાધનો અને માનવ સંસાધન આ બંનેનું એવું સંકલન સાધવાનું છે નિરીક્ષકે, જેથી કરીને ઉપરથી મળેલા આદેશો, ઉચ્ચ સપાટી તરફથી મળેલા આદેશો, હુકમો અને સૂચનો પ્રમાણે બધું કાર્ય વ્યવસ્થિત રીતે થાય તે જોવાનું કામ મુખ્ય નિરીક્ષકનું છે. એટલે નિરીક્ષણ ખૂબ જરૂરી છે, સુપરવિઝન જરૂરી છે. સુપરવિઝન, નિરીક્ષણથી ઓટોમેટિક અંકુશનું કાર્ય અસરકારક બને છે. ગઈકાલે આપણે લાક્ષણિકતાઓની અંદર જોઈ ગયા. નિરીક્ષણથી આયોજન અને યોજનાઓ પ્રમાણે બધા જ કાર્યો થતા રહેશે. આ નિરીક્ષણથી જ વ્યવસ્થા તંત્ર પ્રમાણે સત્તા અને જવાબદારી જે વહેંચાયેલી છે એ પ્રમાણે બધા કાર્યો થતા રહેશે. એનો અર્થ એ થયો કે સંચાલનના બધા કાર્યો અસરકારક બને છે. ક્યારે? નિરીક્ષણથી, એટલે દોરવણી આપવાથી. માટે દોરવણીનું એક તત્વ છે નિરીક્ષણ. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે એનો અર્થ જોઈએ. સરળ અર્થમાં કહીએ તો હમણાં આપણે જોઈ ગયા એ પ્રમાણે કામદારોને કાર્યની દેખરેખ રાખવી, કામદારોને કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. પરંતુ અહીંયા વ્યાખ્યા આરસી ડેવિસના કહ્યા મુજબ નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા, બે શબ્દો છે, જેના દ્વારા યોજના, એક છે યોજના અને બીજું છે યોજના અને સૂચનાઓ મુજબ, યોજના અને સૂચનાઓ મુજબ બધું કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કામ
નિરીક્ષણનું છે. એટલે ડેવિસે જે વ્યાખ્યા આપી છે ખૂબ સરળ છે. નિરીક્ષણનું કાર્ય એટલે કે યોજનાઓ અને સૂચનાઓ પ્રમાણે બધા કાર્યો થઈ રહ્યા છે કે નહીં તે જોવું, કે તેની ખાતરી મેળવવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નિરીક્ષકના કાર્યો એટલે કે સુપરવાઇઝરની રિસ્પોન્સિબિલિટી. તો કાર્યોનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. માત્ર ને માત્ર અદબ પાડીને ઊભું રહેવાનું નથી નિરીક્ષણ કે બધા કાર્યો વ્યવસ્થિત થાય રહે છે કે નહીં. કોઈ જગ્યાએ બગાડ થાય છે, કોઈ જગ્યાએ વિચલનો આવે છે, તો એ વિચલનો શોધી અને એને દૂર કરવાની પણ જવાબદારી કોની બનતી હોય છે? નિરીક્ષકની. એટલે એક સારો નેતા પોતાની પ્રજા પાસેથી સારા કામો લઈ શકે છે. એટલે કાર્યોનું આયોજન પણ કરતો હોય છે, કાર્યમાં આવતા અવરોધો પણ દૂર કરતો હોય છે નિરીક્ષક. કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી. કાર્યોને સમયસર પાર પાડવા માટે જરૂરિયાત મુજબ એ લોકોને એટલે કે કામદારોને માર્ગદર્શન, સલાહ, સૂચન પણ આપતા રહેવું જરૂરી છે. કારણ કે નવા એકમની અંદર હોય કે કાર્યરત એકમ હોય એની અંદર મનુષ્ય છે, આપણે જાણીએ છીએ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, કર્મચારીઓથી ભૂલો થવાની શક્યતા રહેલી હોય છે. માટે એમને સમયસર માર્ગદર્શન આપતા રહેવું પડે. કર્મચારીઓના કાર્યનો સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો બચાવ થાય. સતત સુપરવિઝન એક સફળ નિરીક્ષકની લાક્ષણિકતા છે. એટલે સમય અને શ્રમનો બચાવ થાય છે. કર્મચારીઓનો વ્યક્તિગત ઉદ્દેશો અને સમગ્ર એકમના ઉત્પાદકનો ઉદ્દેશ સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષણ કરે છે. બે ઉદ્દેશ હોય છે. કર્મચારીઓનો ઉદ્દેશ કાર્યમાં સંતોષ અને લઘુત્તમ વળતર, ઓછામાં ઓછું એમના કાર્યના બદલામાં વળતર મળવું જોઈએ અને કાર્યમાં એમને મહત્તમ સંતોષ થવો જોઈએ. આ છે કોઈ પણ એકમમાં કામ કરતા કર્મચારીનો ઉદ્દેશ. એ જ રીતે એકમનો ઉદ્દેશ શું છે? નફાકારકતા, એકમની સફળતા, એકમનો વિકાસ, આ મુખ્ય ઉદ્દેશ છે. તો એકમના મુખ્ય ઉદ્દેશો સુધી પહેલા પહોંચવા માટે સૌ પ્રાથમિક જવાબદારી શું બનતી હોય છે? પહેલા કર્મચારીઓની જવાબદારી સંતોષવી જોઈએ અને આ કાર્ય પૂરું પાડે છે નિરીક્ષક. કર્મચારીઓના કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણાને પ્રોત્સાહન આપતા રહો. હમણાં વાત કરીને આપણે તો એક નિરીક્ષક આઇકોન હોય છે પોતાના કામદારોનો. એ પોતાનું વર્તન, એનું વાણી, એનું વલણ, એનો વ્યવહાર એ રીતે હોવા જોઈએ કે જેથી કરીને એકમમાં કામ કરતા કર્મચારીઓના કાર્યમાં જુસ્સો વધે, કાર્ય કરવામાં એમનું કાર્યક્ષમતામાં વધારો થાય, એમને પ્રેરણા મળે. તો આ ક્યારે બને છે? નિરીક્ષક સતત અભિપ્રેરણા આપતો રહે. કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે મનુષ્ય છે તો ગમો અણગમો તો દરેક જગ્યાએ રહેતું હોય છે. તો એ બધા વચ્ચે જૂથ ભાવના ટકાવી રાખવાની છે. માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. માહિતી સંચાર એટલે કે આપણે જાણીએ છીએ કોમ્યુનિકેશન, માહિતી સંચાર સરળ, વૈધિક રીતે બને એ યોગ્ય છે. એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિષયક માર્ગદર્શન આપે છે. એકમની અંદર નવી ટેકનોલોજી જે રીતે આવતી હોય છે તો એનાથી કામદારો અને કર્મચારીઓને સમયસર માહિતગાર કરતા રહેવું. કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રખાય છે. કર્મચારીઓની અંદર શિસ્ત એ ખૂબ જરૂરી બાબત છે અને શિસ્ત તમે ક્યારે ટકાવી શકો છો અને સ્વશિસ્ત એ ખૂબ આવશ્યક અને જરૂરી બાબત છે. પરંતુ નિરીક્ષક હશે તો આપણે જાણીએ છીએ કે નિરીક્ષણથી ઓટોમેટિક શિસ્ત આવી જતું હોય છે. એની પાછળ એક સરસ મજાનું ઉદાહરણ આપું. દાખલા તરીકે ક્લાસની અંદર જ્યારે શિક્ષક ફ્રન્ટમાં હોય છે ત્યારે બધા વિદ્યાર્થીઓ શિસ્તમાં હોય છે. હા, હવે ક્યાં હોય છે આપણે બહેતર જાણતા હોઈએ કે ખરેખર ક્લાસમાં છે કે બસ સ્ટેન્ડે ફરી રહ્યો છે કે પોતાના સોસાયટીની ગલીઓમાં છે. તો એ જ શિક્ષક જ્યારે ક્લાસની બહાર જાય છે ત્યારે અંદર વાતચીતો ચાલુ થઈ જતી હોય છે. તો એનો અર્થ અહીંયા આગળ કહેવાનો ભાવાર્થ શું છે કે એકમમાં નિરીક્ષક હશે તો ઓટોમેટિક શિસ્ત આવશે. એની પાછળનું કારણ શું છે? એની વાણી, એનું વલણ, એનો વ્યવહાર, એના વિચારો એવા સરસ મજાના છે તો બધા જ કામદારો એવી રીતે સરસ મજાનું કાર્ય કરે છે કે એ હોય કે ન હોય બધા જ કામદારો સમયસર પોતાનું કાર્ય કરતા રહેતા હોય છે. એવી જ રીતે શાળામાં પણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક ક્લાસમાં હોય કે ન હોય વિદ્યાર્થી પોતાનું કામ કરતા રહેતા પણ જોવા મળતા હોય છે. તો એ સારી બાબત છે. એટલે કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખવાની છે. અને સૌથી અગત્યનો 10મો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. જુઓ, અંકુશનું કાર્ય ને માત્ર
કામદારો પાસે કામ કઢાવી લેવું પૂરતું નથી, જરૂર પડે ત્યારે તેમને માર્ગદર્શન આપવું, જ્યાં વિચલન આવે છે એને દૂર કરવા, એમને કેળવવા, એમને શીખવવું, એ એક નિરીક્ષકની મુખ્ય જવાબદારી બનતી હોય છે. એણે માત્ર કંટ્રોલ રાખવાનો નથી, અંકુશ રાખવાનો નથી. હે કેમ આવું કરે છે, સાનો માનો બેસી જા, નહીં. તને પ્રોબ્લેમ શું છે તું મને બતાવો, તું આવું કેમ કરે છે એ બતાવો. તો એક નિરીક્ષકની ઘણી બધી જવાબદારી બનતી હોય છે કે માત્ર ને માત્ર એણે અંકુશ રાખવાનું નથી, પરંતુ એમને કેળવવાના પણ છે. એટલે એકમમાં કામ કરતા કામદારોને માત્ર ને માત્ર અંકુશ રાખવાનું નથી, પરંતુ એમને જરૂર સમયે કેળવવાના પણ હોય છે. કેળવવું એટલે શીખવવું, માર્ગદર્શન આપવું, સલાહ સૂચન આપવી. એટલે 10મો મુદ્દો અગત્યનો હતો. 11મો, નિરીક્ષક કર્મચારીનો મિત્ર બને, દાર્શનિક અને માર્ગદર્શક છે. ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. એક આઇકોન હોવો જોઈએ. એક સારો નિરીક્ષક શું હોવો જોઈએ? આઇકોન હોવો જોઈએ. હંમેશા કર્મચારી પોતાને એવું ઈચ્છે કે હું પણ આની જેમ બનું. એક સારો મિત્ર બનવો જોઈએ, પોતાની લાગણી, પોતાની અંગત બાબતો વિશે શેર પણ કરતા રહેવું જોઈએ. કારણ કે ફિલોસોફર હોવો જોઈએ સારો, અને સારો વિચારક હોવો જોઈએ, સારો માર્ગદર્શક હોવો જોઈએ. તો એક આ નિરીક્ષકના કાર્યો હતા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આપણો આજનો મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ છીએ, અર્થ અને એનો કાર્ય. હવે નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અભિપ્રેરણ, એની અંદર એનો આપણે અર્થ, એની લાક્ષણિકતાઓ વિશે જોઈશું. હેવ એ નાઇસ ડે.